આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. માણસને સત્તા અને સંપત્તિથી સંતોષ શું કામ નહીં થતો હોય? એક પેઢીએ સત્તા ભોગવી હોય, સંપત્તિ મેળવી હોય તો બીજી પેઢી માટે પાછું રિન્યૂ થાય. આ માનસિકતા ક્યારે બંધ થશે એમ? હા મિત્રો, હું વાત કરી રહ્યો છું ખેતી સહકારી મંડળી અને એના સત્તાધીશોની. આમ તો મોટા ભાગના તાલુકાઓમાં આ જ પરિસ્થિતિ છે. ધીરે ધીરે બધું બહાર આવી રહ્યું છે. ધારીનો ખેતી સહકારી મંડળીનો જે પ્રશ્ન છે એ આખા રાજ્યમાં ખૂબ છેગેલો છે અને એના માટે રામજીભાઈ રાઠોડ જે ચલાવવાના છે અને એ મંડળીમાં જ છે અને લગભગ કારોબારીમાં એમાં ક્યાંય હશે કે જે કાંઈ હોય એ મેં પૂછ્યું નથી. પણ એમણે જે વાત કરી એ ખરેખર બહુ સમજવા જેવી બાબત છે કે સાલું 40 વર્ષ સુધી મંડળીના સત્તાધીશો જે જમીન મફતમાં આપેલી છે સરકાર દ્વારા, આપણા જે અનુજાતિના ખેત મજૂરો છે એનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે આપેલ છે અને એનો 40 વર્ષ સુધી કોઈ ફાયદો જ મળ્યો ન હોય તો આનો મતલબ શું એમ? અને જે સત્તાધીશો બેસી જાય એ એક પેઢી પૂરી થાય એટલે બીજી પેઢીને રિન્યૂ કરીને આપી દે અને એમાં કોઈને એનો વહીવટી ખામી ગણો કે એની લાલસા ગણો કે જે કાંઈ ગણો એ, પણ બીજા કોઈને ફાયદો આપવો જ નહીં આવી ગાંઠવાળી અને બેસી જાય ત્યારે આવી દશા થાય છે. અને એના માટે રામજીભાઈ તો ખૂબ લડત આપવા માગે છે છેલ્લા શ્વાસ સુધી અને રોડ ઉપર આવવાનું થાય તો રોડ ઉપર પણ આવશે એવી વાત કરેલ છે. આમ તો આપણી આ ચેનલ છે એ જીવનસાથી માટેની ચેનલ છે, પણ એમ છતાંય આવો સળગતો પ્રશ્ન છે એટલે મારે આ ચેનલમાં પણ આ વિડીયો મૂકવો પડેલ છે. તો આ વિડીયો પૂરો સાંભળો અને ખૂબ શેર કરો જેથી કરીને સત્તા લાલચુ અને પૈસાના લાલચુ લોકોની આંખ ખુલે કે હવે તો હાવ કરો, હવે તો બસ કરો. એક પેઢી તો ખાઈ લીધી, હવે બીજી પેઢી પણ ખાઈ રાખશે તો હું પેઢી દર પેઢી માટે આ આપેલું છે. આ તો ગરીબ માણસોનું છે અને એના હકનું છે. એમ કોકના હકનું તમે કેવી રીતે છીનવી શકો એમ? આ કાંઈ તમારી નૈતિકતા ન ગણાય. પછી તમે જય ભીમ કરો, સમાજ કરો. સમાજ તો ખૂબ સારો છે એટલે, નહીં તો આ સમાજ ફેંકી દેતા વાર નહીં લાગે. તો મિત્રો દરેકને, આ કોઈ ધારીના પ્રમુખ પૂરતી વાત નથી, આ તો જનરલી વાત છે કે દરેક સત્તાધીશોએ સમજવું પડશે અને જેનું છે એને આપી દો. હવે હાવ કરો બસ. આ ઓડિયો સાંભળો અને ખૂબ શેર કરો. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો. હા રામભાઈ. નમસ્કાર સાહેબ. નમસ્તે રામભાઈ. સારું છે ને? એકદમ મજા છે પ્રભુ. જી. મેં ઓલો મેસેજ વાંચ્યો રાત્રે એટલે મેં અમારો ફોન કર્યો હતો તમને. એટલે શું બાબત છે થોડીક મને કહો તો મને ખ્યાલ આવે એમ. મેસેજ માં તો ભાઈ જોવો ને જીરું ને ઈ ને. હા જીરું ને. હા ભાઈ કુંડાળા કાઢ્યા ને હવે મંડળીમાં પાછા કુંડાળા કાઢવા એવા છે. હે હા બરાબર. મારે જો ને 3 લાખ નું. હા એ વાત સાંભળી હતી ઓલા અમદાવાદ વાળી. હા અમદાવાદ વાળી. હા તો એમાં હું જામીન થયો છું અને હજી એ તો નથી આપતો, એનો છોકરો કઈ નથી જવાબ દેતો. ડોક્ટર થઈ ગયો નથી આપ્યા ને પૈસા તો આપેલા નથી ને. હા નથી આપ્યા હજી થોડુંક બાકી રહી ગયું છે. હવે ભાઈ મંડળીમાં કુંડાળા કાઢવા આવેલા છે. એટલે ભાઈ તો બહુ ભયંકર કેવાય. આ માણસને બધીથી લઈ લેવું છે. તો યાર આ સમાજ નું શોષણ જ કરે છે. આ 40 વર્ષથી મંડળી છે પ્રભુ, એક પણ વીઘો દીધો નથી સમાજને. હા 440 સભ્યો છે છતાં એક પણ એક વીઘો કોઈને કાપી નથી. બરોબર. અને કાવા દાવા કરીને આજે 2 વર્ષમાં 2 ચૂંટણી કરી પણ તોય પાછો કાવા દાવા કરી 120 નું નામ ઉમેરી અને પોતે પાછો પ્રમુખ તરીકે બેસી ગયો ભાઈ. બહુ કરી સમાજને છેતરવાના ધંધા કરે છે. તમારે કઈ સગામાં થાય કઈ? મારો આગો ભત્રીજો જ થાય છે સાહેબ. પણ સત્ય બાજુ હલાય ને, ભલે ભત્રીજો એ વાત અલગ છે, એ તો સંબંધ છે, આપણો સંબંધ છે. પણ વસ્તુ સમાજને તમે અવળે માર્ગે દોરી અને આ છેતરવાના ધંધા કરો એ વ્યાજબી થોડું છે સાહેબ? એ તો વ્યાજબી છે જ નહીં, સવાલ જ નથી. સાચી વાત છે. આ લોકો હજી મૂકવાના છે. રજવાડા એ મૂકી દીધો ને સાહેબ. રજવાડા હતા. હા બિલકુલ. એ લોકોએ આપી દીધા ને, એને ગળે ન લાગ્યા ને પોતા બાપ દાદા ને તે છતાંય મૂકી. આ તો બાબા સાહેબ ની દેન છે અને છતાંય સમાજને આપતા નથી. બરોબર.
એમ નહીં, આજે તમારે ત્યાં કેટલી આમ જમીન કેટલી છે તમારે ધારીમાં? અમારે જમીન છે 10,000 વીઘા છે જમીન ઓહો, છે. બધાને માત્ર 10 વીઘા આપી હોય તો ક્યાં જાય આંકડો, સમજી લો. તોય વધે એમ છે ને અને સાહેબ. તોય વધે અને લોકો સદ્ધર કેવડા થઈ જાય એમ 10 વીઘા જમીન મળે આજે તો સદ્ધર કેવડા થઈ લોકો જાય. બાબા સાહેબે કીધું છે કે તમે આગળ નો લીધે કઈ નહીં, પાછળ હું કરે રથને ધકેલો છો. આ લોકો પાછળ ખાલી વર્ષમાં એકવાર જય ભીમ કરીને નીકળે છે અને આખો વર્ષ સમાજનું શોષણ કરે છે. 40 વર્ષ વહી ગયા અને હજી સમાજ જાગૃત નથી સાહેબ. અરે બહુ કરી, સાચી વાત છે. 40-42 વર્ષથી છે. આ એક પ્રમુખ તરીકે પોતે 21 વર્ષથી પોતે બેઠો છો. તે પેલા એના ફાધર હતા અમારા પાલજીભાઈ, એ અમારા ભાઈ જ થાય, મોટા બાપાનો દીકરા જ છે પાલજીભાઈ. 20 વર્ષ 21 વર્ષ ઈ રહ્યા અને પોતે પાછો એનો દીકરો મુકેશ. એમને તો આ રાજા થઈ ગયા, રાજા ભાઈ છે ઈ મોનવેલ, પણ નહીં રાજાભાઈ નહીં, રાજાશાહીમાં એવી રીતે થાય કે પોતાનો દીકરો પાછો એનો વારસદાર બની જાય. આખા રાજાશાહી આ તો લોકશાહી છે. તો લોકશાહી છે ને પ્રભુ, લોકશાહી છે. લોકશાહી જેવું આ લોકો નહીં, આપણા સમાજના માણસો જ લોકશાહી બનવા હાલે તો આપણે બીજા શું અપેક્ષા રાખવી? બીજે ક્યાં અપેક્ષા રાખવાની? આપણા માણસો શોષણ કરવામાં લોકશાહી બનવું હાલે, બાબા સાહેબના સંવિધાન મુજબ કે બાબા સાહેબના સિદ્ધાંત મુજબ ન હાલતા હોય તો એ લોકોમાં ક્યાં આમાં આંબેડકરવાદ ક્યાં રહ્યો? આમાં ઈ કયો તમે? ક્યાં નથી, કોઈ જાતનો આંબેડકર અંદરો અંદર આંબેડકરવાદ પૂરો કરી દે ને તો અન્ય સમાજ સાહેબ લાભ લેવાની જ છે ને પ્રભુ. એ તો લે, બીજા તો તમારો સમાજ જો તમારા લીડર તમારું શોષણ કરતો હોય તો ઓલા લોકો તો કરવાના જ છે ને. એને શું લેવા એને તો એ જોઈએ છે ને સાહેબ. તો પછી આ તો બહુ ખરાબ કહેવાય. અને આ હાલત રહી ને ભાઈ રામભાઈ, બધે જ એવી હાલત છે. અહીં બાબરામાં ઈ જ દશા થઈ. નહીં, આપણા સમાજના બધી જગ્યાએ આખા ગુજરાતની અંદર મંડળીઓ બધી સ્થાપના થઈ, પણ આજની તારીખે મંડળીનો કોઈને સભાસદોને પોતાને ખબર નથી. આપણે અહીંયા એક જાગૃત થયું છે સાહેબ, બધા આવશે ને બાર, હવે તો બધા આવશે ને. હું છેલ્લા શ્વાસ સુધી લડવાનો છું સાહેબ. અમે એક લીધું છે ને છેલ્લા શ્વાસ સુધી આપણે લડવાનું છે, એ 100% છે. બહુ સરસ કામ કર્યું. જો અહીંયા અમારે મહેનત ચાલુ છે. અમારો આખો તાલુકો રહ્યો ને એ બધો એક રીતે અમે તો કલેક્ટર સાહેબને બધા આવેદન પત્ર આપ્યું હતું જિલ્લા રજિસ્ટ્રારને, બરાબર. અને અમારા તાલુકામાંથી 300 લોકોને કાઢી નાખ્યા ગેરકાયદેસર રીતે. ખ્યાલ આવ્યો? વારસદારો લીધા નથી. આવી રીતે 300 વ્યક્તિને કાઢી અને વહીવટ કરે છે. અને એક હતું શાસન અને લાગતા વળગતાને જ લાભ આપે, બીજા કોઈને નહીં, બરાબર. અને એના 40 વર્ષ થઈ ગયા અને ઈ જ દેશ તમારી ધારીમાં પણ છે, બરાબર ને? હા, ઈ જ થયું ને સાહેબ. આજે વારસદાર ને કોઈને લીધા નથી. 80 અમારે 100 થઈ ગયા છે. એ લોકોની એન્ટ્રી કરીને વારસદાર નું નામ લખ્યા નથી અને નવા 116 નામ લખી દે. એ પાછા કુટુંબી બધા ટોટલી લીધા. એ બધા એના કુટુંબના સંબંધીઓને જ લીધા છે, બાકી કોઈને લીધા નથી સાહેબ. લે એમ એટલે કુટુંબ જ કર્યું એમ ને? હા, કુટુંબ એક જ પેઢી વાઇઝ આખ્યું છે. આ લોકોએ પેઢી વાઇઝ આખ્યું છે. પેઢીની મંડળી થોડી છે કઈ? પેઢીની મંડળી હોય, પેઢી મંડળી બનાવી દીધી છે ને. મારું કહેવાનું ઈ જ છે કે પેઢી મંડળી બનાવી દીધી છે ને. અને વિરોધ કરો એને સભાસદોમાંથી કમિટીમાં કાઢી નાખે. 40 વર્ષથી એની વેલ્યુ હોય, સમજે? એ જ બધે ઈ જ દિશા કરી છે. જે વિરોધ કરે ને એને કાઢી નાખવાનું, જે વિરોધ કરે એને કાઢી નાખવાનું. આ નીતિ એ લોકોની છે. પોતાનું શાસન રાખવું. રજવાડાએ પણ જાતા કરી દીધા. 1000 વીઘા જમીન નથી, 1000 વીઘા રજવાડોએ આપી દીધી પ્રજાને, બરોબર, રહીતને આપી દીધી. તો આ લોકોની કઈ બાપુજીની પેઢી તો નથી સાહેબ. આ લઈને બેઠા છે તો આને કોઈ કહેવા વાળું નથી સાહેબ. એ જ વાત છે. ના પણ હવે આપણે સમાજ કેદી જાગૃત થાય સાહેબ? આ સમાજ કેદી જાગૃત થાય? ને આ સાચી વાત છે. સમાજે જાગવું પડશે હવે ગમે એમ કરીને. જાગવું જોઈએ ને, સમાજને જાગવું જોઈએ. સમાજ રોડ માંથી સાહેબ આપણે લઈ આવવાના છે. આજે હવે નેમ લીધું છે સાહેબ. આપણે પેડલ માર્ચ કાઢવો છે હવે છે ને સાહેબ. રોડ ઉપરની લડાઈ લડવી જ પડશે આની સામે. એમાં કોઈ હાલ અમે રોડ માથે લડાઈ લડશું ને તો જ સાહેબ આપણે જીતશું. બાકી આ તો કાવા દાવા કરીને અને એની મળતિયા છે રાજકીય ઓથવાળા, એટલે આપણું કઈ આવવા દેતા નથી. સમાજને કઈ ખબર નથી કે આ લોકો કાવા દાવા કરીને બેસી જાય છે, પછી પાછા મૂકી દે છે. જો વિરોધ હજી અંદર એટલા લીધા અને સાહેબ એક પણ વિરોધ કરશે ને તો એને એ લોકો કાઢી નાખવાના છે. હા, એ કાઢી નાખશે. હા, બિલકુલ. હા, જે 40 વર્ષથી કાઢતા આવે છે તો પછી હજી ગયા છે એને કાઢવાના છે કે પણ એમાં નહીં. એમાં તમને રામભાઈ વાત કરી દઉં. એમાં પેટા નિયમોમાં જોગવાઈ છે, મેં વાંચેલું છે, બરાબર, કે કોઈ પણ કાઢવું હોય તો કેવી રીતે કાઢી, એની આખી પ્રોસિજર છે. એક
તમારે મંડળીમાં નડતો માણસ હોય, મંડળીને નુકસાન કરતો માણસ હોય તો એને તમે કાઢવો હોય તો તમારે એને નોટિસ આપવી પડે, સામાવાળાને સાંભળવો પડે, 2-3 નોટિસ આપી સામાવાળાને સાંભળી પછી તમારી કારોબારી જે સભા મળે મહિનામાં એમાં એને લેવાનું અને પછી વાર્ષિક સાધારણ સભામાં એ જાહેર કરવાનું કે ફલાણો ભાઈ રહ્યો એ મંડળીનું નુકસાનકારક છે એટલે આપણે એને કાઢી નાખીએ છીએ. સાધારણ સભા જયારે માન્યતા આપે ત્યારે જ કાઢીએ કે આ લોકો ઘરની ચોરે જે હાકે છે. તમને તમારી જાણ માટે કહી દઉં, મેં તો પેટાની માં વાંચ્યા છે. તમે વાત કરીને એ મુદ્દા માટે હું સાંભળું. તમે કીધું ને નોટિસ બજાવી અમે સભા કમિટીના સભ્યો હોવા છતાં અમને એમનું નોટિસ બજાવીને અમને 7 તારીખે તો અમને રજિસ્ટ્રાર અમને કમિટીના સભ્ય તરીકે અમને નોટિસ મોકલે છે, બરોબર? તો પછી 10 તારીખે તો અમે કે તમે કમિટીમાં નથી. આ બાપુજીની ધોરાજી થઈ કે શું થયું? બિલકુલ પેઢી જેમ જ આકે છે. હા, પેઢી જેમ આકે છે. એ જ વાત છે, એ જ વાત છે. નહીં, હમણાં છેલ્લે કઈક એવું નક્કી થયું હતું કે આપણે જે સરકાર દાખલ જમીન થઈ છે એ જમીન પાછી મેળવવા માટે અત્યારનો પ્રમુખ છે એને આપણે આગળ કરી અને એ બધી આપણી યારે સહકાર મારીને એ બધી પાછી મેળવા આવે એવી કઈ પ્રોસિજર થઈ એવી કઈ કે ન થઈ પછી? સાહેબ એ બાબત હું વાત કરું. તમે કીધું ને સરકાર દાખલ, હવે જે સરકાર દાખલ કરે ને એની એક મોનોપોલી છે સાહેબ, બરોબર? સરકાર દાખલ કરી જે જગ્યાએથી પૈસા લઈ લીધા છે અને પોતે ભેગા રહી અને સરકાર દાખલ કરાવેલી છે. એ તો કેટલું ખરાબ, એ તો સમાજ પૂરી ગદ્દારી ગણાય ને. ગદ્દારી જ છે. આ લોકો હજી સમાજ જાગૃત નથી, એને ખબર નથી. જે જગ્યા પર જમીન પડી હતી એને ત્યાં વહીવટ કરી લીધા છે પૈસા લઈ અને સરકાર દાખલ કરી દો એટલે ઓલા સરકાર દાખલ થાય એટલે સાહેબ ત્યાં તો કોઈ જવાનું નથી. એ તો આપણા હાથમાં નો રહે, કોઈને હાથમાં નો રહે. તો આણે એવું કર્યું છે ને બધી જગ્યાએ સાહેબ. ઓહો, તો એને નહીં સમાજ આને રસ્તો જો તમારી જાણ માટે રામભાઈ, બીજો સમાજ હોય ને તો નાત બાર હોત મેલ દેવો, સમજી લ્યો. આપણી અબૂત સભા છે બિચારી હજી નથી જ્ઞાન અને જે આવા લીધા છે એ બધા તમને કહું છું એ બધા કૌભાંડો વાળા છે ને જે એમાં ગયા છે એ બધા સમાજનું શોષણ કરવા વાળા જ ગયા છે. આજે તમે એ કીધું કે મારા 3 લાખ રૂપિયા લઈ ગયા, આવા માણસો તો એમાં છે તો એ શું સમાજનું ભલું કરવાના? એ તો કરે જ ને. એમાં નિષ્ઠા શું હોય? હાલો એ કહો. જે પૈસા જે માણસે 6 વર્ષ સુધી 8 વર્ષ સુધી પૈસા વાપર્યા, એનો દીકરો ડોક્ટર બન્યો, એ પૈસાથી ડોક્ટર બન્યો અને અત્યારે એ પૈસા પાછા ન આપતો હોય તો એ માણસમાં નિષ્ઠા ક્યાં હોય? સમજી લો તમે. ક્યાં રહી? એ માણસ જો આનું સંચાલન કરે મંડળીનું તો એ સમાજનું શું ભલું કરે? એ કહો. કરવાના સાહેબ ભલું, કોઈ બિલકુલ ન કરે. એમાં કોઈ નિષ્ઠા જેવું છે જ નહીં કોઈ. અને બીજું આ જેઠાભાઈ આજે 40 વર્ષથી મંડળીના સભ્ય છે, 40 વર્ષથી પોતે જમીન વાવે છે. તો આજે એને દેવાની વૃત્તિ તો છોડી છે જ નહીં. હવે લોકોને કઈક હાથ બાર કઢાવવા ભાઈ તમે વેચવા ટાઈમે સમાજને કેમ ન બોલે હાથ બાર કઢાવવા? સાચી વાત છે. બિલકુલ તમે વેચી તો સમાજને કેવું છે ને અમે વેચીએ છીએ, બાપુજીની કે મિલકત તો નથી તમે બરોબર વેચી નાખો છો. હા, બિલકુલ. હા, ખરી વાત છે, ખરી વાત છે. હા. સમાજ કેમ કેતું નથી? મારું એ કહેવાનું છે, તમારા માધ્યમથી હું કહું છું કે આ સમાજ ક્યારે જાગશે એમ? ના, આ સુસુપ્ત સમાજને જગાડવી પડશે ગમે એમ કરીને. એટલે આપણે છે ને રોડ માથે જઈ, રોડ ઉપર નીકળવું જ જોઈએ. આ લોકોને રોડ ઉપર લાવવા જોઈએ. પાકું રામભાઈ, તમે ત્યાં તૈયારી કરો. અહીંયા હું તો જો અહીંયા અમારો તાલુકો તો બધો રેડી જ છે, બરાબર. પણ અમે આ લીગલી હાલ્યા જાય છે ત્યારે કલેક્ટરને મળીએ, જિલ્લા રજિસ્ટર મોકલીએ, મુખ્યમંત્રી મોકલી અરજી, બધું કરીએ જ છે. પ્રોસિજર મુજબ બધું અમારું ચાલુ જ છે, બરાબર. હવે જયારે એનો નિકાલ થાય ત્યારે અને આખો સમાજ અમે પણ સરકારને રજૂઆત કરી જ દીધી છે સાહેબ. હવે અને એ લોકો આપણી સાથે છે કે તમે જરૂર પડે ને અમે તમને આવશું કે તમે તારે કેવું, બરોબર. પાકું. તો આપણે છે ને આપણે હવે જો તમારો અમારો પ્રશ્ન સેમ છે, બરાબર. આપણે એવું લાગે તો જયારે આપણે નક્કી થાય બધા ત્યાંના ધારીના આગેવાનોને બધાને પૂછી લો. હું બાબરાના આગેવાનોને પૂછી લઉં કે ભાઈ ક્યારે આપણે કલેક્ટર સામે બેસવાનું થાય, ઉપવાસ આંદોલન કરવા થાય, રેલી કાઢવાની થાય, બધા માટે આપણી તૈયારી, બરાબર. એક બગસરાનું વતન આવે છે, બગસરાનું જોડીએ, બધાને જોડીએ. ખાંભા સાહેબ છે, એક ખાંભા મંડળી છે, લીલિયા મંડળી વતન જાગે છે. આ બધા આવે જ છે રોડ. તો બધાને બોલાવો. આખા જિલ્લાના મૂકી દીધો. મને આમાં સમાજને એમ લાગ્યું કે આપણે કાંઈક કરીને જવું છે એવી ભાવનાથી આપણે નીકળ્યા છીએ. ના, પાકું. કાંઈ વાંધો નહીં. અમારા તાલુકાનો સહકાર તમને, બરાબર. અમારા તાલુકાનો પૂરો સહકાર. હું કામ આપણે હરકાલ દાજેલા છે આનાથી, બરાબર ને. એટલે આપણે બધા ભેગા મળીને કઈ કરશું તો કઈક પરિણામ મળશે આપણને, બરાબર ને. અને લોકોને કઈક મળે. જો આપણે કઈ જોતું નથી. હું તો નથી જોતું સાહેબ. આપણે એમ કહે છે અમારે નથી જોતું. સમાજને આપણે આજે દુખી છે, મજૂરી કરે છે, આજે 1% લઈને ખાય છે. એવા લોકોને આ તો બાપુજીની પેઢી એની માથે વસાવી છે, પેઢી બનાવી એટલે કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી, મંડળી માથે બનાવી છે ને સાહેબ આ લોકો. બિલકુલ. હા, અરે નહીં. સરકારનો એમ તો મેં એના સિદ્ધાંતો બધા વાંચ્યા છે કે સરકારનો એમ એ તો કે ટોચ મર્યાદાની જમીન લાખો એકર જમીન પડી છે ગુજરાત સરકાર, બરાબર. તો એ જમીનનું શું કરવું? તો જે તે સમયના જે લીડરો હતા
એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે આ મંડળીઓ બનાવો. આની સાથની તો થઈ શકતી નથી ટોચ મર્યાદા એટલે એની મંડળી બનાવી અને અનુજાતિના જે ખેત મજૂરો છે એને એમાંથી રોજીરોટી મળી જાય, એનું જીવન થોડું ઊંચું આવે એટલા માટે આ મફતમાં જમીન આપેલી છે. જો તમે 1 રૂપિયો લીધા વિના જમીન આપી છે અને ઈ જમીનના આજે 40 વર્ષ એટલે 2 પેઢી વહી ગઈ, હજી લગી સરકારનો જે એમ હતો એ બર આવ્યો નથી. તો વિચારો સરકાર જે હેતુ માટે જમીન આપી હતી એ હેતુ અત્યાર સુધી 40 વર્ષ સુધી બર ન આવ્યો હોય તો શું થાય? હાલો એટલે એના માટે આપણે તો જાગવું તો પડશે જ. એના માટે બાબા સાહેબે આ મંડળી બનાવી, આપણે મંડળી આપી છે તો અન્ય સમાજની સાથે આપણે જોડવા માટે આપી હતી. આ લોકો આપણે પાડવા માંગે છે, સમાજને આખીને ડૂબાડવા માંગે છે. તો આજે એ જમીન 40 વર્ષથી આપણી સમાજ પાસે હોત તો આજે સમાજ કેપેબલ નો જ સાહેબ. હા બિલકુલ સાચી વાત છે. આ સમાજને કોઈની પાસે ભીખ માંગવી પડે તો આજે 10,000 વીઘા જમીન છે. હા બિલકુલ. આ સમાજને ભીખ દાડીએ જવું પડે, સમાજ ન જવું પડે. ખરી વાત છે. બિલકુલ. ના સાચી વાત છે. કઈ વાંધો નહીં. આપણે છે ને આને એવું લાગશે તો આપણે યુટ્યુબમાં મેલશું, બરાબર ને આપણી આ વાતચીત. હા ના મૂકો લોકોને જાગૃત કરો. એટલે જાગૃત કરો છે ને તો જ આ લોકો આવશે બહાર. આ બધા ભેડિયા છે ને, ભેડિયા કહેવાનું શું કહેવાય? ભેડિયા છે જે છે ને એ ભેડિયા છે, એને ભેડિયાને બહાર કાઢો. બહાર કાઢી. હા મેલતા નથી સમજી લો જો તમે. ના ખરી વાત છે. કઈ વાંધો નહીં. આપણે સહકારમાં રહી અને જે કઈ કરવાનું થાય ને આપણે ભેગા મળીને કરશું, બરાબર ને રામભાઈ? બીજું કઈ હોય તો મને તમારે ફોન કરજો. હું તમારો નંબર સેવ કરી લઉં છું. મારો નંબર સેવ રાખજો. આમાં હોય છે મેં ફોન એટલા માટે ન ઉપાડતો, મારો ઓલી લગ્ન જીવનની ચેનલ ચાલુ છે ને એમાં ખૂબ ફોન આવતા હોય છે. એટલે જેનો નંબર સેવ હોય ને એનો તરત ઉપાડ લઉં. કેમ જયંતિભાઈ ફોન કર્યો તરત ઉપાડ્યો? આ તમારો નંબર મારે સેવ નહોતો એટલે ન ઉપાડ્યો. હવે હું સેવ કરી લઈશ એટલે ગમે ત્યારે અડધી રાતે હું ફોન ઉપાડીશ, બરાબર ને? અને જે કઈ પ્રશ્ન હોય મને કહેજો તમ તારે, અને આપણે ભેગા મળીને આ લડાઈ લડવાની, બરાબર ને? એમાં અમારો તાલુકો આપણે બધા આપણે સાથે જ, બરાબર? અમારા તાલુકામાંથી એકલાથી થાય એવું નથી. આ લડાઈ છે લાંબી છે અને ઈ લોકો છે ને લાંબી લડાઈ છે અને એને લાંબા સમયથી લાભ લીધો છે. ઈ મેલતાનો જીવ નથી હાલતો. પેઢી દર પેઢી લાભ લીધો છે, હજી એને બીજી પેઢીને લાભ આપવો જ છે. ખ્યાલ આવી ગયો? એને એમ છે કે આપણી આ પેઢીને આપેલી જમીન છે. એને એમ નથી કે આ લોકોને જમીન આપી છે એવું એના મગજમાં નથી. એના મગજમાં એમ છે કે આ જે આપણને આપી છે ને, જે કઈ 10,000 વીઘા આપી, જેટલા વીઘા એ આપણી પેઢી માટે આપી છે એમ. એટલે આપણે પેઢી દર પેઢી આપણે ખાઈ રાખીએ. એમાં ઈ નો હાલે. ગમે એ માણસ હોય. હું તો કહું છું મારો હગો ભાઈ હોય તો હું કહી દઉં કે આ બરાબર નથી. મારો ભત્રીજો છે પણ એ તો ભત્રીજો છે પણ આપણે વિરોધ શું કરીએ છીએ? એની વિચારધારા છે ને એનો વિરોધ કરીએ છીએ ને આપણે. એનો કોઈ વાંધો નથી. વિચારધારા વિરોધ છે. હાલો સારો થઈ જાય તો આપણો અંગત જ છે આપણો, બરાબર ને? બરાબર અંગત જ છે પણ એની વિચારધારા છે ને એનો આપણે વિરોધ કરીએ છીએ. એનો વિરોધ છે. બિલકુલ. ના પાકું. ભલે રામભાઈ, કાંઈ વાંધો નહીં. ભલે સાહેબ, ભલે. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.